નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટનો કર્યો પર્દાફાશ. બનાવટી ચલણી નોટના તારનું મળ્યું સુરત કનેક્શન. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલ સત્યમય યોગ ફાઉન્ડેશન એપીસેન્ટર. બનાવટી ચલણી નોટના કારોબાર અંગે ગામવાસીઓના ગંભીર આરોપ. રાત્રિના 12 થી 1 વાગ્યાના સમયે મહિલાઓની ચહલપહલ રહેતી. મહિલાઓ ઓટો રિક્ષામાં આવતી જતી. આશ્રમની આડમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી. ગામવાસીઓને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવતો નહીં. આશ્રમની ફરતે મોટી મોટી દિવાલ લેવામાં આવી છે, જેનો ગામવાસીઓને વિરોધ છે. આશ્રમના ગુરુ પ્રદીપ અષ્ટાંગે અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની પણ તરછોડી ચાલી ગઈ હતી. આશ્રમ છેલ્લા 10 વર્ષથી અહીં કાર્યરત છે. સરકારને વિનંતી છે કે આશ્રમ તાત્કાલિક બંધ કરવામાં આવે. આશ્રમની આડમાં થઈ રહી છે ગેરપ્રવૃત્તિ તેવા લાગ્યા છે આક્ષેપ. રૂપિયા 2 કરોડની બનાવટી ચલણી નોટો સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની કરી છે ધરપકડ. અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવરી કરવા આવતા મહિલા સહિત 6 લોકોને ઝડપી પાડ્યા. પૂછપરછમાં બનાવટી ચલણી નોટના તાર સુરત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું. બનાવટી ચલણી નોટો કામરેજ સ્થિત ધોરણ પારડી ગામમાં આવેલ સત્યયોગ ફાઉન્ડેશનમાં છપાવવામાં આવતી હતી.